નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, વડોદરામાં ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ EI 2867ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ઈમેલ મારફતે મળી છે। આ બરોડા દિલ્હી ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। એર ઇન્ડિયાની એક પછી એક મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયા બાદ સતત ચર્ચામાં છે। અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ઇન્ડિયાના વિમાનોની સુરક્ષા અને ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે। આ સિવાય તેને સતત બોમ્બ ધમકીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે। થોડા દિવસો પહેલા જયપુર એરપોર્ટ પર એર ઇન્ડિયાના વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે 21 જૂને વિમાન બર્મિંગહામથી દિલ્હી આવી રહ્યું હતું। ધમકીની જાણ થતાં રિયાધમ વિમાનનું એમરજન્સી લેન્ડિંગ કરાયું હતું। તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને સુરક્ષા તપાસ પૂર્ણ કરવામાં આવી છે। અણધાર્યા વિક્ષેપને કારણે મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ। મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન માટે લઈ જવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।